આપા ગામના આંગણે અને એમાંય રંગપરા પરિવારની માં ભગવતી ચામુંડા ને જ્યાં મેલડીનો માંડવો છે. દુનિયા આ જગત અત્યારે જેને ધાવડી કે છે ખરેખરી મેલડી છે. આ તો પેથીએ ધા નાખી અને ધોડીને માતાજી આંબી ગયા એટલે એનું નામ ધાવડી પડ્યું, નકર ખરેખર મેલડી છે. પણ બાપ માણાને કોઈને નાચવાનો શોખ ન હોય, પણ માણાનો સમય નચાવતો હોય. આજે આ રંગપરા પરિવારે જેમ માંડવો નાખ્યો ને એમ એક દી હડલાના હરાનની માલિમાં મૂળીની બાજુમાં હડલા જ્યાં વેરણ વગડે જેને રાતડા ખડે માં ધાવડી બેઠી છે. પેથિયા અને પુનડી બે માણાએ થઈને મારી ગાંડી ધાવડીનો માંડવો નાખેલો છે. માંડવાની માનવા ડબલ ડાકલા વાગે પંચના આવેલા ભુવા જે પંચના માતાજી ખમા ખમા બોલે, પણ છેલ્લે એ પંચના 2-5 ભુવાએ મળીને એટલું કીધું કે ભાઈ આપણે પંચની માતા એવું તો બધા ધૂણે છે, પણ જેના નામનો માંડવો નાખ્યો છે માતા ધાવડીને આપણે નાયકને દર્શન કરવા છે. નાતીલા એટલું કીધું જાવાય ઓલા ધોડીના ધડી મળે પેથિયો એની માતા પાસે બેઠો છે, એ પેથિયાને બોલાવીને નાચ વજે બેહારો, આપણે નાચને માતા ધાવડીના દર્શન કરવા. એ 2-5 યુવાનો ઉભા થઈ અને ધોડીના ધડી મળે જ્યાં પેથિયો બેઠો તો યાદ ને એટલું કીધું પેથિયા એ ઉભો થાત અને માંડવા નીચે નાચ બોલાવે છે. સાહેબ ગમે એવો મોટો તવંગલ હોય ને રૂપિયા ગમે એવડા હોય, ગમે એવો માણસ છે નાચ થી મોટો નથી સાહેબ, ગમે એ વર્ણ હોય સાહેબ. જેની માથે ફાટેલ તૂટેલ પન્નિયું બાંધેલું માતાજી ધાવડીના ધોડીના ધડી મળે 3 તાજમ ભરી અને નાચની વચ્ચે આવીને 2 હાથ જોડીને એટલું કીધું કે એ મારી નાચ. એ રાતના 2 વાગ્યા છે અત્યારે મને પેથિયાને બોલાવવાનું કારણ ત્યારે નાતીલાએ કીધું પેથિયા એ બધા જે નાતીલા ભુવાને તે આમંત્રણ આપ્યું હતું ને બધી માતાજીઓના દર્શન થઈ ગયા. હવે અમારા નાચને એક મનની માલપા એવો ઓરતો છે કે તું ધૂણવા બેસ ને તારી માતા ધાવડી અમને નાચને દર્શન આપ્યું. જોજો સાહેબ અત્યારે આ બધા ભુવા માટે સમય હારો છે. નાચે કીધું એટલે પેથિયો વચ્ચે બેઠો, ફાટેલું પન્યું હતું માથે ઓઢી અને ડાક વગાડવા વાળા ડાક વગાડી અને માતા મેલડી ધાવડીનો પોકાર કર્યો અને પેથિયાના એ શેસ્ત્ર રૂવાડે સાહેબ એક નહીં પણ પેથિયાના હજારો રૂવાડે એ મારું પેથિયાનું ગાંડું ધરમ મારી ધાવડી આવી બા. હડલાના હરાણની દેવી ખમા ખમા એ સાહેબ પેથિયાના શ્રેષ્ઠ રૂવાડે માતાજી ધાવડીનું આહવાન થઈ ગયું એટલે 2 હાથ ઊંચા કરીને એટલું કીધું ખમા એ મારી નાચ. આજ એક ગરીબ પેથિયાનું ગાંડું ધરમ ધાવડી બોલું છું. આજ મારી નાચ માગે ઈ નો કરી દઉં જગતની માલબા મને મેલડી ધાવડીને ઓળખે કોણ બા. એ સાહેબ એ આટલો શબ્દ પૂરો થયો. નાચના 5 ભુવા આગળ આવી
અને એટલું કીધું કે એ માતા ધાવડી એ અમે નાચ તારી ભાઈ બીજું કઈ માંગતા નથી, પણ જો તું આજ પેથિયાનું ધર્મ ખરેખર આ માંડવે ઉતર્યું હોય ને તો આ ગરીબ માણાએ માંડવો નાખ્યો છે ને, આ માંડવો તું માતા ખાઈને તારા ચોપડે ખમા કહી દે એનું અમને પ્રમાણ શું આપે? તેથી મારી પેથિયાની ધાવડી બોલે એ મારી નાચ, આ માંડવાનું પ્રમાણ જો તમે મને માતાભાઈ માગતા હોય ને તો અત્યારે નહીં, એ કાલનો દી ઉગે, મારા માંડવાની થાંભલી વધાવવાનો સમય થાય ને મારો અમર પિયાલો તૈયાર થાય ને ત્યારે હું માતા ધાવડી તમને નાચીને પ્રમાણ આપી. પણ વાતની મજા આવે છે સાહેબ, એ રાતે 3:30 જયારે માંડવો પૂરો થયો, કોઈ માંડવા નીચે હોઈ ગયા, કોઈ માંડવા બહાર હોઈ ગયા, પણ વેલા પરોડીએ સાહેબ. જેના ઘરે આંગણે જેના ઘરે પ્રસંગ હોય ને એને નિંદર નો આવે. વેલા એ 5 વાગે જાગી નાઈ ધોઈ અને દેતવા પાડી ધુપેલિયાની માલિબા દેતવા લઈ ગુગલનો ગાંઠિયો તેલના 3 ત્રસિયા નાખી અને ધોડીના ધડીમલે ઉભા રહીને પેથીએ 1 આંટો 2 અને ત્રીજો આંટો પૂરો થાય નો થાય. પેથિયાની આંખની માલિબા સાહેબ, આંખની માલિબાથી આહુડા મીંડ્યા સાવા. પણ બાપ એ પેથિયાની આંખમાંથી આહુડું પડે નો પડે ઈ પેલા ઓલા ધોડીના ધડીમલાની માલિબાથી મારી ગાંડી મેલડી ધાવડી બોલ્યો એ પેથિયા, રોમા રોમા, એ જેના કરમ ભાગલે હું લોઠાના દાંત વાળી મેલડી બેઠી હોય ને એને રોવાનું ન હોય, અને જે મારો બની જાય અને એને ધરતી ઉપર રોવા દો તો જગતમાં મને મેલડીને કોઈ નો. જય મેલડી સરકાર, જય મેલડી સરકાર, જય મેલડી સરકાર. રોઈશ નહીં બાપ, આજ તારી વાય હું હાઈકમ જેવો ધણી લોઠાના દાંત વાળી માતા મેલડી બેઠી છું સાહેબ. ધુપેલિયું નીચે મેકી માના ખોળે માથું નમાવી ધૂળના ધડી મળે અને બેઠી એટલું કીધું મારી એ મને મંત્ર નથી આવડતો, મને કઈ વેદ વાણી નથી આવડતી. એ હમણાં દીવ ઉગી જાય છે ને મારા નાતીલા એમ કહે છે કે એ પેથિયા તારી માતા રાતે બોલી ગઈ, લાવ અમારા પ્રમાણ જોઈ છે. અને ત્યારે સાહેબ મારી ગરીબ માણાની દેવી બોલ્યો એ સાહેબ ધર્મ રૂપિયા વાળાનું નથી, ગરીબનું ધર્મ છે સાહેબ. અને રૂપિયા વાળા તો કદાચ કેસ હાઈકોર્ટ સુધી લડે, એ આપણી જેવા ગરીબના કેસ તો મારી મેલડીની કોર્ટમાં હોય. મારા પેથિયા એ હમણાં તારા નાદીલા જાગે ને મારો અમર પિયાલો ધડીમલે તૈયાર કરીને એ જેને પ્રમાણ માંગ્યું તું ની 5 નાદીલાને લઈ અને મારા માંડવાની બહાર નીકળી. એ જ્યારે તારા નાદીલા એમ કે એ પેથિયા તારી માતાનું પ્રમાણ, ત્યારે તારા નાદીલાને ખંભો ઠપકારીને એમ કે છે કે આકાશમાં નજર કરો. એ તારા નાદીલાની આકાશ સામે નજર થાય ત્યારે હું માતા ધાવડી હવા હો એક નહીં હવા હો કુંદડીનું ટોળું લઈને આકાશના માર્ગે હું ધાવડી નીકળી. પણ એ બાપ એ તારા 5 નાતીલા જોવે હવા હો કુંદડીનું ટોળું આકાશ માર્ગે કરાવ 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 કરતું ઉડે અને બરોબર મારા માંડવાની માથે હવા હો કુંદડીઓ આવે ને એ એમાંથી 4 કુંદડીયામાં
કવળી ગુલાટ ખાય અને ધરતી ઉપર ઉતરે ઈ ચારેય કુંદડીઓને જો મારા માંડવાની એક એક થાંભલીની માથે નો બેહારી દઉં તારી ધામ વાત કરતા વાર લાગે પ્રભાતનો ફોર થયો માતાજીનો અમર પિયાલો તૈયાર જોયેલા નાતી લાગી કીધું કે એ પેથિયા તારી માતાને એમના મમ્મી ભાણું નહીં પીવા દે તો એ અમારે નાજને પ્રમાણ જોઈ તારી માતા બોલી હતી કે દી ઉગે પ્રમાણ આપીશ ઓલો પેથિયો પાંચેયને લઈને માંડવાની માંડવાથી આમ બહાર નીકળ્યો સાહેબ બહાર નીકળી અને પાંચેયને કીધું કે હવે આકાશમાં નજર કરો મારી ધાવડી તમને પ્રમાણ આપે એ સાહેબ બોલ્યા નાતી લાય પાંચે આમ કરીને આમ આંખોની વાતે નેજવા કરીને આકાશમાં નજર કરી એ હવા હો કુંદડીનું ટોળું આગમ ઉગમણી દિશા ઉપરથી આવ્યું સાહેબ પણ ક્યાં આવે એ આવો માંડવો નાખ્યો તો માંડવાની માથે આવ્યું ને એમાંથી ચાર કુંદડીઓ આમ ગુલાટ ખાય અને ઉતરી એટલે પેથિયાએ કીધું કે એ મારી નાચ આ મારી માતા ધાવડીનું પ્રમાણ નાતી લાગે આમ ન માનવી તો એ આ તો વગડાના પક્ષી છે કદાચ ઉડતા ઉડતા થાકી ગયા તો વિહામો ખાવા ઉતર્યા હોય એ આ ચાર કુંદડીમાં તારી માતા કઈ છે એ અમને દેખાય સાહેબ ખેતીઓ ધૂળના ધડીમલે જઈને માતા ધાવડી પાસે માથું નમાવીને એટલું કીધું કે એ માં એ આટલું પ્રમાણ આપતા મારી નાજને એ મારી નાજને ધરબદ નથી ત્યારે ધૂળના ધડીમલામાંથી કેબી અવાજ આવ્યો પેથિયા દાદા મારા માંડવાની ચાર થાંભલી છે જે થાંભલીએ તેત્રીનો મૂળો બાંધ્યો ને ઈ થાંભલીની માથે નજર કર એ ઈ કુંદડીને ડોકમાં કાળો કાંઠલો નો પગની માલબા ચાંદીના ઘૂઘરા હોય ને તો એમ માનજે તારી ગાંડી થાંભલી મેલડીમાં